દોડમાં નાપાસ કેમ થવાય છે? જીવનમાં યોગ્ય દિશાનો અભાવ હોય. લોકો શું કરે કે હું આ દોડી જાઉં, અને ભાઈ આ દોડ નથી, આ જિંદગીની દોડ છે. આ ખાલી 5 કિલોમીટર કે 1600 નથી. આ તમારી અત્યારે 20 વર્ષની ઉંમર હોય ને તો તમારા આવનારા જીવનના 40 વર્ષ ક્યાં અને કેવી રીતે ગાઢવા છે ને એ એની દોડ છે. કોઈ દીકરીના લગ્ન થઈ ગયા હોય ઓકે, તો એ જીવનમાં જે અત્યારે સંઘર્ષ કરે છે ને એ સંઘર્ષમાંથી બહાર આવી અને સફળતા તરફની દોડ છે. આ દોડ માત્ર ત્યાં ખાલી ને ખાલી મેદાનમાં દોડવા પૂરતું નથી. આ સપનાઓની દોડ છે જે તમારા માતા પિતા, તમારા પરિવારે કે તમે જોયેલા છે, એને પૂરા કરવાની આ દોડ છે. આ દોડ માત્ર ને માત્ર 4 રાઉન્ડ કે 12 રાઉન્ડ પૂરા કરી અને પરીક્ષા દેવા માટેની દોડ નથી. આ જિંદગીની દોડ છે. અને જે વ્યક્તિ આ દોડમાં ટકી જાય છે, મક્કમતાથી ઊભો રહે છે, કુદરત એને સફળતા અપાવે છે. અને હું સાક્ષી. 2012માં જ્યારે મારે જિંદગીમાં પહેલી વખત દોડવાનું હતું ત્યારે એક રાઉન્ડે મારાથી નહોતો થતો. અડધો રાઉન્ડ મારી નક્કી કરી લીધું હતું, ભયો જાવ સાઈડમાં. પણ અંદરથી એક વિશ્વાસ આવ્યો કે હું જતો રહીશ સાઈડમાં, મને જોઈને કોઈક બીજો જતો રહેશે તો હું કોઈને મદદરૂપ તો ન થઈ ગયો પણ કોઈકને નડીશ. મેં મારી જિંદગીમાં વગર પ્રેક્ટિસે પહેલી જ વખત 23 મિનિટે 10માં રનિંગ પૂરું કરેલું. તો હું કરી શકું તો તમે કરી શકો યાર. કેમ ના થાય આપણાથી? કોશિશ તો કરો, થઈ જશે. ગેરંટી મારું થઈ જશે. આ પ્રેક્ટિસ કરશું આપણે. એવું નથી કહેતા પહેલા દિવસે થઈ જાય છે. સમય 30-35 દિવસ. એનો ઉપયોગ કરો, સદુપયોગ કરો.